हेलो मित्रों केम छो भाई गुड मॉर्निंग शुभ सवार मजा में तो मजा मस्त जो बाकी मारा वीडियो में तमारा બધા મિત્રોનું હાર્दिक સ્વાગત છે યાર બાકી હે ને 4-5 દીથી હે ને લગનમાં થતા એક જ ધારા લગન પતી ગયા છે ભાઈ બિલકુલ હવે ફૂલ પેણ મળી લગન પતાવી દીધા આપણે એક જ વિડિયો મળી તમને જો એ વિડિયો તમે જોયો હોય તો કે 70 મિનિટનો વિડિયો એક જ વિડિયોમાં બધા લગન પૂરા બધું ફૂલ દોડ બધું પૂરું તો ભાઈ હે ને હવે હે કે આપણે કાટી પણ નથી આ શું છે કારણ કે ગુમલા અને પાપલેટ છે ભાઈ રિંકુબેન છે ને એટલું રિપેર કર્યું છે આ રિપેર કરવાનું છે ને આનું શાક કેવી રીતે બને કેમ બનાવવાનું છે ને એ પણ તમને બતાવવાના છે ભાઈ કારણ કે મિત્રો લગ્નમાં છે ને ભાઈ લાડવાની દાળ ભાત ને શાક રોટલો ખાઈને કે ભાઈ રીંગણા બટાટા ખાઈને ઓકરી ગયા ભાઈ મજા જ નહીં આવતી શાક વગર તો મજા ન આવે એટલે છે ને ભાઈ શાક રિપેર થાય છે અત્યારે આવું બધું છે મિત્રો બિનારો હાલો તો આપણે વિડીયો ચાલુ કરી દઈએ જોવું ભાઈ એ પાપલેટ છે કે મિત્રો આવી રીતે કંઈક રિપેર કરવાની પીસોડા કાપવાના એ અંદર છે ને સારો કાઢવાનો એવી રીતે અને સાફ સફાઈ કરવાની ભૂકલ તો મિત્રો મેં રાખેલો તો શાક હોય જ ખાવા પડતી તો રાખેલો હતો કારણ કે ભાઈ કંઈ કહે કે દે નહીં થોડુંક રાખેલું હતું આનું પાછું હરાઈ શાક ન બનાવવાનું જેથી ખાવાનું મન થાય તે જ બનાવવાનું હોય એટલે તો મિત્રો બટકા નહીં ખાવા અને આ છે ને ભાઈ પ્યોર ગુમલા છે પ્યોર ગુમલા હા પ્યોર છે વાળા નથી આ પ્યોર છે ગુમલાના બટકા પછી આ પાપલેટ છે ભાઈ એવું બધું છે રિપેર કામ કરી મિત્રો ચાલુ જ છે પાપલેટનું કામ આવી રીતે છે ને ભાઈ ને જો સારું ઉછળી દેવા પછી તરળ એમ કહું કે રિપેર કરીને કઈ ના પાવડર બધું રિપેર કરીએ ભાઈ જો બીજું પા ગુમલા રિપેર કરવાના છે ને હવે કાંટી આવી છે પાછી રિપેર છે ને ગુમલો ને એવું બધું શું છે ભાઈ હા ને કાંટી રિપેર કરવાની છે બરોબર ભાઈ આવી રીતે અને પીસોળા બધું કાપી નાખવાનું અને ભીંગડા ઉછળી નાખવાના એટલે રિપેર આવી રીતે કંઈક તો હવે છે ને રિપેર કરવાનું છે ગુમલો આવી રીતે કંઈક બટકા કરી નાખવાના આવી રીતે બટકા કરી નાખવાના પીસોળા કાપી ઉકલ શાક કહેવાય ને એવું બધું છે ભાઈ ઓહો મિત્રો તો છે ને ભાઈ હવે નાખવાનું છે આપણે તેલ ભાઈ નાખ્યું છે તેલ અને હવે આવી જશે ભાઈ ડુંગળી તો ડુંગળી પણ નાખવાની છે મિત્રો હવે નાખવાનું છે ઓહો ભાઈ પાણી નહીં તો હોય કે ભાઈ એટલે આવું જરૂરી છે વગર માર્યો ભાઈ અમારે રીંકુ બની આપણે છે ને ડુંગળી પકાવવાની મીઠું હોય કે મિત્રો વહેલા નાખ દેવાનું એટલે છે કે ડુંગળી વહેલા ગળી જાય આનું કારણ છે આ વહેલા એટલે કે પીળમાં ગળી જાય એમ હું તો આવી રીતે બનાવી ગયો હા અને છે ને મિત્રો ચાય નથી નગર છે ને ગુમલા ચાયમાં ધોવાના હોય પાણીમાં ધોવાના જ ન હોય અમે છે ને પાણીમાં ધોઈને પાણીમાં ન ધોવાય ચાયમાં ધોઈએ ને તો બહુ મજા આવે એવું બધું છે મિત્રો આ ગુમલા પાપલેટને કાટી શાક તો હોય પણ છે કે કોઈ દે નહીં ભાઈ અમે ખાવાનું હોય ક્યારેક કારણ કે અમે પાસે શાક વગેરે રહી ન હોય કે ભાઈ એવું બધું છે વાન ખાલી આમાં મત ધોવાનું ટાંકી બી પકાવવું પડશે ભાઈ હા મિત્રો જો ભાઈ ગળી ગયું મિત્રો અડધી તો ગળી ગયા હવે અડધી ગમથી ગળી જવાની છે ભાઈ હા પાણી છે ડુંગળીમાં પાછું મિત્રો હવે કે ડુંગળી પાકો આવી ગઈ છે ભાઈ ગેસ ધીમો કરવો પડશે ને ગળી જાય ડુંગળી ગેસ ચાલુ હોય ને ભાઈ સેતો ચાલુ હોય હાવ ધીમો થઈ ગયો ભાઈ હવે આવી ગઈ છે મિત્રો બાંધે નહીં
હવે આવી ગયું છે મરચું ફેરવેલું. અને મિત્રો હવે છે કે જરીક પાણી નાખીને પકાવવું પડશે ભાઈ. નાખી દીધું મિત્રો પાણી. મિત્રો નાખવાનું છે ધાણા જીરું પાવડર નાખી દીધું ભાઈ. હાલો ભાઈ મિત્રો ફ્લેશ ને ઠોક લાગી ને બત્તીનું ભાઈ અંજવાળું કીધું જો બાકી શાક દેખાડો ને મિત્રો જોવો ભાઈ એક નંબર. હાલા રીંકુબેન નાખો પાણી હવે. આ શાક બને છે એક નંબર. હવે મિત્રો સીડી થઈ તમને બતાવી દઈ તો ભાઈ હવે અંજવાળું પડે હો. બચ્ચું લાવ્યા ભાઈ જો અમારા ગોપાલભાઈ બધી રાખવા વાળા કા. હાલો મિત્રો તો છે ને ભાઈ શાક બની થઈ ગયું છે તૈયાર. જો ભાઈ આવું કંઈક છે ભાઈ બીનું છે. વાહ વાહ મિત્રો આવું છે ને ભાઈ કલરમાં આવ્યું છે. બાકી શાક જો મસ્તીનું નેક્સ્ટ લેવલ. આ શાક મિત્રો ખાવાની મજા આવે હો ભાઈ બહુ. જો ભાઈ નેક્સ્ટ લેવલ. અરે વાહ વાહ ગ્રેવી ને રહો. હાલો ભાઈ ખાવા આવું છે કોઈને તો હાલો. વાહ ભાઈ એક નંબર મસ્તીનું સુપર જોરદાર હો ભાઈ. હાલો તો મિત્રો હવે અમે જમી લઈએ. બાકી તો આવું બધું છે યાર. મિત્રો હે ને ભાઈ અત્યારે સુધી હું ઘરે હતો તો મારા ભાઈ ને બાજરાના રોટલા બનાવી નાખ્યા ભાઈ. એ લે એમ છે ભાઈ. આ ભાઈ હે ને ખીચડી ખાવાની એવું બધું છે ભાઈ. રોટલા હે ને તો મારા ભાઈ ઘરના કે બાજરાના ગઢામાં તો ન કહેવાય પણ મોટા ભાઈ કહેવાય તો હે ને બાજરાના રોટલા તો કડાઈ તો ઘઉંના રોટલા ઘડવા આવી જાય એમ. અમારા ગઢામાં ગઢીલા લે ગઢામાં ન કહેવાય મોટા બા કહેવાય. ઘઉંના રોટલા છે આ વરાળા છે એને બાદરા ને ભાવતા એને તો ઘઉંના બનાવી દઈએ. એવું બધું છે ભાઈ. તો એવું બધું શરૂઆત થઈ ગઈ છે ભાઈ. મતલબમાં તો એવું બધું છે. એટલે બધા ને ઘરે લાવી એવું છે એ મોટા બા. હા એમ છે તમે લોટ બાંધવા ગયા હતા મારા ભાઈ 5 જણ નહીં ખાય એમ કોની. હા કાંઈ મજા નહોતી આવતી ભાઈ એવું છે. અને આપણે બહુ કાટી ગમલાનું શાક બનાવ્યું બપોરે એમ રૂપા કે તો અમને મજા આવી ગયો ખાઈને. આ ભાઈ ખીચડી ખાવાની છે એમ છે ભાઈ. ચલો મિત્રો બધી તૈયારી હાલે છે ભાઈ. વરસાદા થઈ ગયા કાંઈ ખબર નહીં પડી ભાઈ. વરસાદા છે ને અંદર લઈ ગયા છે સારું સારું એમ. સીતારામ સીતારામ જો ભાઈ દેવજીભાઈ ને એના હરવણ છે ભાઈ. હા ખીરો લઈને બેસી જશે ભાઈ. અરે વાહ વાહ. તો ભાઈ આ હું મને એક કઈ સેવ ટમેટાનું શાક બનાવવાનું છે. કેમ કે આજે અમારે પૈણાની ખીચડી બનાવી કે એટલે બધા મહેમાન આવવાના હોય કે ગામમાંથી એટલે આપણે બધાને જમવાનું છે. ગામમાંથી મહેમાન આવશે ને જમવાનું છે એટલે સેવ ટમેટાનું શાક બનાવવાનું છે. એવું બધું છે. હા ના છે ને અમારે સેતુબેન છે. વાહ વાહ. આમાં બીજું શું બની ગયું કે એ બધું આમાં શાક બનાવશે તો પેલું નાનું છે એટલે બે તપેલામાં બનાવવાનું. હા ઓલા પણ મિત્રો આ બીજી ભાઈ નું ફીરું ભાઈ. અરે વાહ આ કંઈક બીજી ભાઈ નું ભાઈ ફીરું હો ભાઈ. જો અરે વાહ વાહ. ફરવા જવું ખરી ફેરવા તો હા ફેર્યું ફેર્યું હો ભાઈ. જો વાહ વાહ ભાઈ કેવું મસ્તી નું લાગે. વરસાદ ભાઈ જેટલા માટે પગેલાગમાં આજમાં હે ને આવ્યા છે કા આમ એકી વેગી રેમાતી આમ કેમ મજા આવી કે આમ વીટી વીટી કેમ નહોતી દીધી છેલ્લા રાઉન્ડમાં કાંઈ રેડવા નથી દીધું બરોબર ના હોય ને એની પાસે લાવવા દે એટલે આવા છોકરા ન જીતવા દે. એમ માટે જીતવા નથી કે છોકરા થોડા દક્ષિણા દે બાઈ દે બાઈ જીતાવે. એમ એવું બધું છે મિત્રો. તો આમ કરો જો સારું આમ તાવ આવ્યો કે આમ તાવ તો ને હાથ બેહી ગયો ખાલી. લાડવા ખાઈને છે લાડવા તો ઘણા ખબર ઉજાગર ભેગું જોઈ લે. હા એ ઉજાગરો ભેગો થઈ ગયા તમને હાથ બેહી એ ગયો. બધું છે ભાઈ. રોટલા કરવાનું જો કામ કરતી ચાલુ છે. બાકી ઓલા પણ છે ને શાક બને છે સેવ ટમેટા ગાડીની ચાવી ગાડી પપ્પાની પૂગી જતો એ જમવાનું હોય ને ભાઈ.
થાય તો છે ચાલુ, પણ આ રીતનું કંઈક ચાલુ થાય છે ભાઈ. થાળી અંબાઈ દે મતલબ એમાં એવું કીધું. જો જમવા મળશે આપણે છે ને બોલાવીને લાવી. આ છે અમારા ભાભી. કા ભાભી સારું? કા ભાભી સારું? હા અહીંયા તો વાંધો નહીં. બાકી જો બધી જમવાની તૈયારી કરે છે ભાઈ ફૂલ ફેમિલી. તો કે આપણે જમવા મળીએ ને પછી મળી આલો તમને. તો અત્યારે છે ને ભાઈ હવે જમી લીધા અને એવું બધું છે. અને બીજી વાત કે ભાઈ ખીચડીની રસમ, ખીચડી ખવડાવી ભાઈ હાલ તો ખાધી ભાઈ. અને આપણે છે ને બધાને જમાડવામાં હતા એટલે વિડીયો બહુ બનાવ્યો નહીં. તો આવું બધું છે મિત્રો. કેવો લાગ્યો તમને કાઠી ગુમલા મિક્સ રેસીપી? તો જો મજા આવી તો પાછા લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો બાકી મળશું નવા વિડીયો સાથે નવા અંદાજ સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, બાય બાય.